समाचार सामे આવી રહ્યા છે દીવથી નજર કર્યા સમાચાર તરફ જ્યાં દીવમાં 3 બાળકો ડૂબ્યા હોવાના સમાચાર રાજકોટથી પ્રવાસમાં આવેલા 2 વિદ્યાર્થી ડૂબ્યા છે નાગવા બીચ પર દરિયામાં આ બંને વિદ્યાર્થી ડૂબ્યા છે રાજકોટના હોવાનું મનાઈ રહ્યું છે સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી વિદ્યાર્થીઓની શોધખોળ શરૂ કરવામાં આવી જો કે રાજકોટની જવાહર શિશુ વિહાર સ્કૂલના વિદ્યાર્થીઓ હતા મોહિત ભટ્ટ સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે મોહિત 2 વિદ્યાર્થીઓ डूब्या होवाना समाचार सामे आवी रह्या छे त्यारबाद हवे केवा प्रकारनी कार्यवाही जगदीश राजकोटना जे पोपटपरा विस्तार छे त्यानी जवाहर शिशु विहार माध्यमिक शाळाना 107 जेटला बाळको छे ते प्रवासमां गया हता जो के આજે આ તમામ બાળકો છે તે દીવના નાગવા બીચમાં જ્યારે તેઓ નાહવા માટે ગયા હતા ત્યારે તેમાંથી 2 બાળકો છે એક બાળકનું નામ અજય છે જ્યારે બીજા બાળકનું નામ પ્રીત છે આ બંને બાળકો છે તે લાપતા થઈ જતા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે એવી પણ આશંકા છે કે આ બંને બાળકો છે તે દરિયાના વહેણમાં ત્યાંથી લાપતા થયા હોઈ શકે છે સ્થાનિક તંત્રે પણ આ વાતની પુષ્ટિ કરી છે સાથે સાથે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી છે તેમના દ્વારા પણ આ અંગેની પુષ્ટિ કરવામાં આવી છે અને હાલ જે સ્થાનિક તંત્ર છે દીવનું તેના દ્વારા બંને બાળકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે જે રીતે 107 જેટલા બાળકો ગયા હતા તેને કારણે જે પરિવારો છે તેમાં પણ અત્યારે શોકનું મોજું ફરી વળ્યું છે જી बिल्कुल मोहित अजय ने प्रीता बन्ने बाळको डूब्या बाद हाल कई टीम घटना स्थल पर छे तेमने बचाव कामगीरी क्यां पहोंची ज्यां स्थानिक पोलीस तंत्र छे स्थानिक वहीवटी तंत्र छे अने जे तरवैयाओ छे તેમના દ્વારા તેમને શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે આ ઉપરાંત જે સ્થાનિક લોકો છે તે પણ ત્યાં પહોંચી રહ્યા છે જિલ્લા શિક્ષણ અધિકારી રાજકોટના છે તેમના દ્વારા પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે અને તેના દ્વારા પણ ત્યાં શિક્ષણ વિભાગના અધિકારીઓ છે તેમને પણ તાકીદ કરવામાં આવી છે ને આ બંને બાળકો છે તેમની શોધખોળ અત્યારે કરવામાં આવી રહી છે જગદીશ बिल्कुल मोहित आभार समग्र माहिती અને પૂરી અપડેટ આપવા બદલ તો ત્યાંના સ્થાનિક લોકો તરવૈયાઓની સાથે ત્યાંની જે પોલીસ વિભાગની ટીમ છે હાલ ઘટના સ્થળ પર છે તેમને બચાવવા માટે થઈને હાલ તો કામગીરી શરૂ કરવામાં આવી છે અજય અને પ્રીત આ બંને બાળકો જે બંને વિદ્યાર્થીઓ છે તેઓ નાગવા બીચ પર ડૂબ્યા છે।